હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે બાજરીની રોટી બનાવતા જોઈશું. બાજરીની રોટી ઠંડીમાં ખાવાથી ઘણો ફાયદો કરે છે. ઢોકળા અને લીલું લસણ એવા શાક સાથે ઘણું ફાઇન લાગે છે. એના માટે શું જોશે? નમક સ્વાદના હિસાબથી, 1 બાઉલ બાજરીનો આટો, 1 ટીસ્પૂન તેલ અને ઘી. બાજરીના આટામાં નમક અને તેલ નાખીને પાણી સાથે આપણે બરાબર બાંધી લઈશું. બહુ નરમ ના થવો જોઈએ, નહીં તો ચીપકશે એકદમ. પછી હથેળીમાં તેલ લગાવશું અને પછી એના લવા બનાવશું. લીંબુની સાઇઝના લવા બનાવશું, બહુ નાના નહીં, બહુ મોટા નહીં. પછી આપણે જેમ પર બનાવીએ છીએ ને એમ આપણે 2 લવા સાથે લેશું અને પછી બંનેને થોડા પ્રેસ કરી દેશું. બેવે પર આપણે તેલ લગાવી લેશું અને પછી એકના ઉપર જે સાઈડ તેલ લગાવ્યું છે ને એ જ સાઈડ આટો લગાવશું અને બીજા પર મૂકી દેશું. પછી જે આપણું ચોકી છે પાટલો, એના ઉપર થોડું આટો ભમરાવશું અને એના પર આપણા લવા મૂકીને ગોલ ગોલ ફરાવતા જઈશું અને હથેળીથી આપણે પ્રેસ કરતા જઈશું. હથેળી ફાવે તો હથેળી અહીંયા આપણી ફિંગર્સથી એને પ્રેસ કરતા જઈશું અને ગોલ ગોલ ફિરાવતા જઈશું. તો એ આપોઆપ સાઇઝમાં એની મોટી થતી જશે અને રોટી તૈયાર થઈ જશે. આપણે એને બેલીએ નહીં, વેલણથી નહીં કરીએ, એ હાથથી જ આપણે પ્રેસ કરશું ને એ બરાબર થઈ જશે. પછી આપણે તવા પર નાખશું. થોડી વાર બેવે સાઈડ શેકાઈ જાય પછી એને વચમાંથી ખોલી લેશું ને 2 અલગ કરી નાખશું. એ આપોઆપ ખુલી જશે. પર જેમ ખુલે છે ને એમ એ 2 રોટી અલગ થઈ જશે. પછી એ બેવે રોટીને બીજી સાઈડથી શેકી લેશું અને તવા પરથી ઉતારીને એના પર ઘી લગાવી લેશું. આપણે લીલોતરી, લીલું લસણ, ખીમો લસણ સાથે ફાઇન લાગે છે. ફક્ત ગ્રીન ચટણી સાથે બી એ ફાઇન લાગે છે. શુક્રન.